हेलो मित्रों, आज घણા विद्यार्थी मित्रों वारंवार कॉमेंट आवे छे કે સર આ બુકની પીડીએફ મળશે, તો ખાસ કરીને આજે એક વિડીયો બનાવું છું। હવે જે બુકની પીડીએફ તમે માંગતા હો છો, હવે એ બુક કોઈ પ્રકાશનની અથવા કોઈ સંસ્થાએ બનાવેલી હોય છે તો એનો આપણે પીડીએફ ન બનાવી શકીએ, કારણ કે કોપીરાઇટ અનુસાર કહેવાય છે કે આપણે ગુનામાં ગણાવી શકીએ, એટલે કોઈ પણ બુકની આપણે પીડીએફ ન બનાવી શકીએ। પણ ખાસ કરીને તમને એક બેઝિક માહિતી જણાવું। તમે એમ કહો છો કે પીડીએફ આવો, પીડીએફ આજના કોઈ પણ બુક હોય તે 400 થી 500 પેજની બુક હોય છે। કોઈ પણ પ્રકાશનની બુક અથવા કોઈ પણ સબ્જેક્ટની બુક લો તમે, તો એની તમે પીડીએફ બનાવી અને તમે પ્રિન્ટ કાઢશો તો ઓછામાં ઓછા 250 થી 300 રૂપિયા તમારે પીડીએફ ના થશે, ઝેરોક્સ કાઢશો એના। હવે એ બુકની પ્રાઇસ 400 થી 450 રૂપિયા હોય છે, અથવા એનાથી 50-100 રૂપિયા વધઘટ હોય છે। તો એને કરતાં તમે હાર્ડ કોપી લો કોઈ પણ બુકની, તો એ તમારે 2-3 વર્ષ 3-4 વર્ષ સુધી એવી નવી બુક રહેશે। પણ જો તમે કોઈ પણ બુકની ઝેરોક્સ કાઢશો તો એ તમારે 6 મહિના વર્ષ દિવસમાં બુકના પેજ ડલ થઈ જશે અને પ્રિન્ટિંગ આછી થઈ જશે, ઝેરોક્સ હોય છે એટલે। તો એને કરતાં તમે ઓરિજિનલ બુક લો તો વધારે સારું, અને વાંચવા માટે પણ એ સારામાં સારી બુક ગણી શકે છે, કારણ કે તમે 1-2 વખત રિવિઝન કરી શકો છો, તેમાં તમે માર્કિંગ કરી શકો છો, જેથી કરીને તમને એ પણ ખ્યાલ આવે કે કયા કયા ટોપિક મહત્વના છે, એ બધું તમે કરી શકો છો। હાર્ડ કોપી હોય તો, ઓરિજિનલ બુક પ્રિન્ટેડ હોય તો, બાકી ઝેરોક્સમાં એમાં તમે કરશો તો ધીમે ધીમે એ બુકના જે છે એ પેજ ખરાબ થઈ જશે, પ્રિન્ટિંગ આછી થઈ જશે, ઝેરોક્સ કઈ જગ્યાએ તમે કરેલી હોય છે એના ઉપર ડિપેન્ડ હોય છે। તો આવી રીતના એક થોડીક માહિતી હતી, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે। મારા મત મુજબ તમને આ પીડીએફ બાબતે કહું છું, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે પીડીએફ આપો। તો આવી રીતના એક માહિતી હતી। પીડીએફ કરતાં તમે ઓરિજિનલ બુક લો તો વધારે સારું છે। અત્યારે સારું એવું ડિસ્કાઉન્ટ મળતું હોય છે, 10%, 20%, 30%, અલગ અલગ બુકમાં અલગ અલગ પ્રકાશનમાં હોય છે। તો પણ તમારે કાંઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો। અને કોઈ પણ બુક તમારે લેવી હોય તો આપણા સ્ટોરમાં મળી જશે, ત્યાં જઈને તમે બુક લઈ શકો છો। ફ્લિપકાર્ટમાંથી તમને સારા એવું ડિસ્કાઉન્ટ મળી જશે, અને નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો પણ ઘરે બેઠા તમને ફ્રી કુરિયરમાં જે કંઈ ડિસ્કાઉન્ટ થતું છે તે બુક તમને મોકલી આપશે। આવી રીતના એક માહિતી હતી પીડીએફ બાબતે, ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હતા। તો ખાસ કરીને આ વિડીયો મેં એ માટે નાનો અમથો બનાવ્યો છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે પીડીએફ બાબતે। આવી રીતના બીજા કાંઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો। વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, જેથી કરીને તેને પણ ખ્યાલ આવે। પીડીએફ કરતાં તમે હાર્ડ કોપીની બુક લેશો એ વધારે તમને સારું રહેશે। આવી એક મારી માહિતી હતી જે મેં તમારી જોડે શેર કરી છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખોટા પૈસા ન બગડે, કારણ કે તમે ઝેરોક્સ કાઢશો તો 6 મહિના 8 મહિનામાં પાછી ખરાબ થઈ જશે, અથવા અમુક પેજ ખરાબ આવતા હોય છે। તો એના કરતાં તમે હાર્ડ કોપી લો તો વધારે બેનિફિટ થશે। જ્યાં સુધી તમે પરીક્ષા પાસ કરશો ત્યાં સુધી એ બુક તમારી પાસે એવી ને એવી રહેશે। થેન્ક યુ।